તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે પોલીસ કોન્સ્ટેબલ માટેનો અભ્યાસક્રમ અને છે પોલીસ કોન્સ્ટેબલની જે લેખિત પરીક્ષા આવવાની છે તો તેમાં કઈ બુક તમે લઈ શકો અને ઘર બેઠા તૈયારી કરી શકો તે માટે છે આપણે એક બુક લિસ્ટ બનાવ્યું છે। તો આ વિડીયોમાં આપણે છે કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ અને છે તેને લગતા જે બુકો છે તેની માહિતી મેળવશું। આ ઉપરાંત મિત્રો છે આપણી ટેલિગ્રામ ચેનલ છે તેમાં તમે હજુ સુધી જોડાણા ના હો તો જોડાઈ જજો। આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપીશ, ત્યાંથી તમે છે જોડાઈ શકો છો। આપણે છે આપણે જે પણ જે છે જનરલ નોલેજના અને કરંટની જે પીડીએફો છે હવે તમને છે ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, તો આજે જ જોઈન કરી લેજો। તો ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ તો મિત્રો જે કોન્સ્ટેબલનો નવો અભ્યાસક્રમ જે બહાર પડ્યો છે 2024નો તેની વાત કરી લઈએ। તો મિત્રો પહેલાં તો તમારે છે બે ભાગમાં છે તમારું છે આ પેપર હશે, જેમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ બે પ્રકારનું તમારે છે આમાં તમારે છે પેપરમાં સેક્શન આવશે। જેમાં પહેલા પેપરમાં તમારે છે 80 માર્કના ટોટલ પ્રશ્ન પૂછાશે અને છે તેમાં પહેલો ટોપિક છે રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનનો, તેમાં 30 માર્કના પ્રશ્ન પૂછાશે, જેમાં રિઝનિંગને લગતા તમામ પ્રશ્નો તમને છે તે પૂછાશે। ઉપરાંત ડેટા એટલે કે તમને છે કંઈક કોષ્ટક આપશે અથવા તો તમને એ રીતના વિધાનો પૂછવામાં આવશે કે તેમાંથી તમારે છે નીચેના પ્રશ્નો સોલ્વ કરવાના રહેશે। તો તે પ્રમાણે રિઝનિંગના અને છે ડેટા ઇન્ટરપ્રિટેશનના પ્રશ્ન પૂછાશે। ક્વોન્ટિટી અપ્યુરેટમાં તમને ગણિતને લગતા પ્રશ્ન પૂછાશે। ગણિતના બધા ટોપિકો છે જેવા કે ચક્રવૃદ્ધિ વ્યાજ છે, હોડીના પ્રશ્ન હશે, પછી કામ અને મહેનતાણાના પ્રશ્ન હશે, એમ અલગ અલગ જે ગણિતના પ્રશ્ન છે તે તમને આમાં 30 ગુણના તેમાં પણ પૂછવામાં આવશે। તો 30 ને 30 60 અને 30 માર્કનું તમને છે ગુજરાતી ગ્રામર એટલે ગુજરાતી લેંગ્વેજ પૂછવામાં આવી છે એટલે ગુજરાતી ગ્રામરને લગતા પ્રશ્નો પૂછાશે। આમ ટોટલ 80 માર્કના પ્રશ્ન તમને પૂછવામાં આવશે। પાર્ટ બીની આપણે હવે વાત કરી લઈએ તો તેમાં છે બંધારણને લગતા 30 ગુણના પ્રશ્ન પૂછવામાં આવશે। તો બંધારણમાં તમને ખબર જ છે કે બંધારણમાં શું શું પૂછાઈ શકે। પહેલાં તો અનુચ્છેદ આવે, પછી છે બંધારણમાં રાષ્ટ્રીય પ્રતીકો આવે, ઉપરાંત છે બંધારણના બીજા અલગ અલગ જે ટોપિકો છે, રાષ્ટ્રપતિ છે, પછી જે ઉપરાષ્ટ્રપતિ છે એને લગતા પ્રશ્નો જે પૂછાતા હોય છે વધારે પડતા, તો તમારે છે બંધારણ તૈયાર કરવાનું રહેશે। ત્યારબાદ છે આપણે વાત કરીએ તો કરંટ અફેર્સ છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ, એના ટોટલ 40 પ્રશ્નો પૂછાશે। તો મિત્રો કરંટ અફેર્સ તો તમને છે જો આઈસવાળાનું કરંટ અફેર આવે જ છે, રેગ્યુલર તમે જોતા હશો કે તેની પીડીએફ છે દર મહિને છે રિલીઝ કરતા હોય છે, તે વાંચી શકો। ઉપરાંત તમને છે કરંટ અફેર્સમાં તમને છે રોજબરોજના જે સમાચાર પત્રમાં પણ તમને છે કરંટ અફેર મળી જતું હોય છે। ત્યારબાદ સાયન્સ અને ટેકનોલોજીની વાત કરીએ તો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં તમારે છે જનરલ નોલેજની બુક તમારી પાસે હોય તો તમે છે તેમાં પણ સાયન્સ એન્ડ ટેકનોલોજીની માહિતી આપેલી હોય છે અને જનરલ નોલેજની જે રેગ્યુલર તમે બુક લ્યો છો તો તે લઈ શકો છો। ત્યારબાદ ત્રીજો ટોપિક છે હિસ્ટ્રી, કલ્ચર અને જિયોગ્રાફી ગુજરાત અને ભારતના। તો આ પણ કરંટ અફેર્સનો જ એક ભાગ કહેવાય કે ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, તેમ ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ અને ભારતનો સાંસ્કૃતિક વારસો, તો તેના 50 ગુણના પ્રશ્ન પૂછાશે। આમ ટોટલ 120 ગુણ અને બેયના મળીને 200 ગુણનું આ પેપર 2 થશે। આમાં તમને છે પાસ થવા માટે બંનેમાં તમારે છે 40% માર્ક લેવા જરૂરી છે। પાર્ટ એમાં પણ 40% લેવા પડશે અને પાર્ટ બીમાં પણ 40% લેવા પડશે। નેગેટિવ માર્ક છે આમાં પણ 0.25 બંનેમાં છે, પાર્ટ એમાં અને પાર્ટ બીમાં બંનેમાં 0.25 નેગેટિવ માર્ક છે કાપવામાં આવશે, ખોટો પડશે તો। હવે તો મિત્રો આપણે બુકો વિશે વાત કરી લઈએ કે કઈ કઈ બુક છે તમે લઈ શકો। તો આપણે મિત્રો છે અહીં છે જે પણ આપણે ઓલું આપ્યું છે સિલેબસ તે મુજબ આપણે છે બુકો રિકમેન્ડ કરવાનો પ્રયત્ન કર્યો છે। જો તમને પસંદ પડે તો આ બુક લઈ શકો છો। તો મિત્રો રિઝનિંગ માટે આપણે છે જો અહીં તમને આપેલી છે કે વર્લ્ડ બોક્સની બુક આપેલી છે, જેમાં જનરલ બુક છે, તેમાં જો રિઝનિંગ આવશે, ગણિત આવશે, અંગ્રેજી આવશે અને ગુજરાતી આવશે। તો આમાંથી તમે રિઝનિંગ માટે છે આ બુક લઈ શકો છો। રિઝનિંગ અને ગણિત અને ગુજરાતી ત્રણે ત્રણ આમાં આવી જશે અને અંગ્રેજી આવે છે, પરંતુ અંગ્રેજી આમાં છે નહીં, પરંતુ 3 છે ટોપિક આમાં તમારે કવર થઈ જાય તો આ તમે જનરલ નોલેજની છે જનરલ બુક છે, આ જનરલ બુક લઈ શકો છો। પછી ગણિત માટે એ મેથ્સ રિઝનિંગની પણ આપણે આપેલી છે કે એ રિઝનિંગ અને મેથ્સ આ બંને ટોપિકો એક સાથે કવર થઈ જાય તો લિબર્ટીની છે અને
ગુજરાતી વ્યાકરણની આપણે અલગથી બુક આપેલી છે, અહીં તમે જોઈ શકો છો, જે અક્ષર પબ્લિકેશનની બુક છે તે તમે લઈ શકો છો. આમાં મિત્રો છે જનરલ બુકમાં તમે જોશો તો 3 આવી જશે. આપણે અલગ અલગ બુકો આના માટે રિકમેન્ડેડ કરી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો બંધારણ. તો બંધારણ માટે કઈ બુક લઈ શકો? તો બંધારણ માટે આપણે મિત્રો અહીં બુક છે સજેસ્ટ કરી છે, ભારતનું બંધારણ અને રાજનીતિ. મિત્રો શહેજાદ કાજીની બુક છે, સ્પેશિયલ બંધારણની બુક છે, તો તમે આ લઈ શકો છો, કેમ કે બંધારણના 30 માર્ક રહેલા છે. ત્યારબાદ કરંટ અફેર્સ છે, તો એ મેં તમને કીધું કે કરંટ અફેર્સ તમારે તૈયાર કરવું હોય તો રેગ્યુલર તમે છે કરંટ અફેર્સ છે જે તમે બુક જે આઈસની મહિનાની જે કરંટ અફેર્સની પીડીએફ આવે છે તેમાંથી, અને છે રોજબરોજની જે ઘટનાઓ તમે ન્યૂઝપેપરમાં વાંચો અથવા તો ટેલિગ્રામ ચેનલમાં કોઈ જોડાઈ જાઓ, અથવા તો તમને છે કોઈ યુટ્યુબમાં ફ્રી લેક્ચર જળતા હોય તો તેમાંથી કરંટ અફેર્સની તૈયારી કરી શકો છો. સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ માટે આપણે બુક છે આ ગુજરાત જનરલ નોલેજ, તે પણ મિત્રો છે શહેજાદ કાજીની છે, એમાં ફૂલ ડિટેલમાં માહિતી આપેલી છે, તો તેના માટે તમે આ લઈ શકો છો. આ ઉપરાંત હિસ્ટ્રી અને કલ્ચર માટે પણ તમે છે લઈ શકો છો, પરંતુ આપણે અહીં જો એનસીઆરટી અને જીસીઆરટીનો આખો સેટ છે જેમાં તમને આ બધા ટોપિક જડી જશે. સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, જનરલ નોલેજ છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, બધા જ મિત્રો છે આ એનસીઆરટીનો 3નો સેટ છે તેમાંથી તમે જે કરી શકો છો. આ ઉપરાંત તમે જો વિજ્ઞાન અને ટેકનોલોજી અલગથી કરવા માંગતા હોય તો વિજ્ઞાન અને ટેકનોલોજીની અલગથી આપણે બુક છે રિકમેન્ડેડ કરી છે, વેબ સંકુલની આ બુક છે, તો તે પણ તમે લઈ શકો છો. આ ઉપરાંત વેબ સંકુલની મિત્રો આ છે કોન્સ્ટેબલ માટેનું જે છે પાર્ટ એ અને પાર્ટ બી સિલેબસ મુજબ આખો છે 2 સેટ બનાવેલા છે બુકોના, જેમાં પાર્ટ એનો આખી બધા ચેપ્ટર આવી જશે અને પાર્ટ બીમાં જે આપેલા છે તે ચેપ્ટર આવી જશે. તે પ્રમાણે કોમ્બો બુક પણ મિત્રો છે તમે લઈ શકો છો. ત્યારબાદ હવે મિત્રો આપણે વાત કરીએ તો આ બધી જ બુકની જે લિંક છે તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે મળી જશે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ છે ત્યાં તમને છે બુકોની જે છે લિંક જોવા મળવાની છે. આ ઉપરાંત તમે આ વિડીયો જોતા હશો તો વિડીયોની સાઈડમાં તમને ડાબી બાજુ છે આ પ્રકારનું જે શોપિંગનું છે મિત્રો તે એક લોગો દેખાડશે. આ લોગોમાં જશો તો ત્યાં પણ તમને બુકોની ડિટેલ છે તમામે તમામ મળી જશે. તો જે પણ મિત્રોને બુક લેવી હોય તો ડાયરેક્ટ અહીંયાથી લિંક ઉપરથી પણ મેળવી શકશે. અને ખાસ મિત્રો કે જે મિત્રો હજી સુધી ટેલિગ્રામ ચેનલમાં ન જોડાણા હોય તે અવશ્ય જોડાઈ જજો, કેમ કે આપણી જે પણ વિડીયો હવે નવા આવશે, જે કરંટ અફેર્સની પીડીએફ છે, જે જીકેના જે પણ ટોપિકોના વિડીયો મૂકાતા હશે તેની પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં મુકાઈ જશે. તો જલ્દીથી આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને છે આની પીડીએફ આપી દઈશ, તો ત્યાંથી તમે છે જોડાઈ શકો છો. તો જલ્દીથી જોડાઈ જજો.